નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના અજાબ શેરગઢ નાગલધામ ખાતે આઈ શ્રી નાગબાઈ માતાજીના સાનિધ્યમાં મહિયા ક્ષત્રિય સમાજના 23મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિયા ક્ષત્રિય સમાજ અને સમૂહ લગ્ન સમિતિ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સવારે નાગબાઈ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદના મહિયા ક્ષત્રિય સમાજના યોજાયેલા 23મા સમૂહ લગ્નોત્સવમાં 60 વરવધુઓ જોડાયા હતા અને દાતાઓના સહયોગથી દરેક દીકરીઓને જીવન જરૂરી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તાઓએ પ્રસંગોચિત પ્રવચનમાં મહિયા ક્ષત્રિય સમાજ અને સમૂહ લગ્ન સમિતિના જહેમત ઉઠાવનાર તમામ કાર્યકરોને અભિનંદન આપીને બિરદાવ્યા હતા. સમૂહ લગ્ન એટલે કે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતા વધુ યુગલોના લગ્નનું સામૂહિક આયોજન કરવું. આજના યુગમાં લગ્ન પ્રસંગો ઘણા ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ પણ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે. તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન છે. સમૂહ લગ્ન કરવાથી ખૂબ જ પ્રમાણમાં ફાયદો જોવા મળે છે, જેમાં પ્રથમ તો જે લોકો લગ્ન કરે છે તેઓને કોઈ પણ ઝંઝટ વગર લગ્ન થાય અને દૂર રહેતા આપણા સમાજના હજારો મહેમાનો એક દિવસનો સમય મેળવીને લગ્ન કરનાર દંપતીઓને આશીર્વાદ આપી શકે છે. લગ્ન કરનારાઓને વ્યક્તિગત થતા ખર્ચમાં પણ ઘટાડો થાય છે. આમ જે ખર્ચમાં ઘટાડો થાય તો તે રકમનો તેઓનો બાળકોના સારું શિક્ષણ આપી શકે છે. જો તો પણ રકમ વધશે તો તેઓ અન્ય સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ. સમૂહ લગ્ન સમયે દાન, ભેટ, હુંડી સ્વરૂપે એકત્રિત થયેલ રકમ પણ સમાજના હિતાર્થે કામ આવી શકે છે. આજે વધતી જતી જનસંખ્યા તેમજ વધતી મોંઘવારીમાં સમાજના વિવિધ પ્રકારના રિવાજોમાં પરિવર્તન થઈ રહ્યું છે. ઘણા સમાજો જૂના રિવાજો બંધ કરીને નવા રિવાજો શરૂ કરી રહ્યા છે. કેશોદના આજાબ શેરગઢ રોડ પર આવેલા નાગબાઈ માતાજીના મંદિરે નાગલધામ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં લોક સાહિત્યના નામી અનામી કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. મહેમાનો જ્ઞાતિજનોએ ઉદારતાથી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. લગ્ન સમિતિના પ્રમુખ મોહિતસિંહ નારણભાઈ દિયાતર, ઉપપ્રમુખ ભૈલાભાઈ બચુભાઈ બાબરિયા, મંત્રી અનિરુદ્ધસિંહ ભોજાભાઈ જખિયા, કેશોદ મહિયા ક્ષત્રિય સમાજના પ્રમુખ ભગવતસિંહ બાબરિયા દ્વારા 23મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર જ્ઞાતિજનો, આગેવાનો, પદાધિકારીઓ, દાતાઓ, યુવાનો, કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. કેશોદના નાગબાઈ માતાજીના મંદિરે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં મહિયા ક્ષત્રિય સમાજના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા જ્ઞાતિજનો, આગેવાનો, સામાજિક રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપી વિદાય આપવામાં આવી હતી. મહિયા ક્ષત્રિય સમાજ અને સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ.